કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાંદની રિઝલ્ટ સિઝન હવે ફૂલ ફોર્મમાં આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને JSW સ્ટીલના પણ રિઝલ્ટ આવ્યા ત્યારબાદ આપણે બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને સેલે તરફથી અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. તેમને લક્ષ્યાંક તેમને 890 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, પરંતુ રિપોર્ટમાં અંદરની માહિતી ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહી છે. તેમનું કહેવું છે કે Q1 FY26માં કન્સો એબિડા જે છે તે ઇનલાઇન જોવા મળ્યા છે. ખાસ કરીને કોકિંગ કોલના પ્રાઇસમાં જે ઘટાડા થયા છે, તેના ખર્ચમાં જે ઘટાડો થયો છે, તેનો સપોર્ટ જે છે તે Q2 FY26ના અર્નિંગ્સમાં પણ જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે જે વિસ્તરણ પ્રોજેક્ટ્સમાં જે પ્રોસેસ ચાલી રહી છે તેના પર ખાસ ફોકસ રાખવાની તેઓ નજર આપી રહ્યા છે. ત્યારબાદ જેફરીઝના રિપોર્ટ પર નજર કરશું. તેઓ JSW સ્ટીલ માટે બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 12 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q1માં એબિટા જે છે તે અનુમાનથી સારા રહ્યા છે. નીચા સપોર્ટ પ્રાઇસને કારણે કરીને કદાચ Q2માં માર્જિનમાં દબાણ જોવા મળી શકે, પરંતુ સામે એશિયન સ્ટીલ્સ લાંબા ગાળામાં સરેરાશ કરતાં 30% નીચે છે. તેનો ફાયદો જે છે તે કંપનીના નફા પર જોવા મળી શકે છે અને FY26-28માં EPS જે છે તે સામે 9થી 8% ઘટવાના અનુમાન તેઓ આપી રહ્યા છે. એટલે કહી શકાય કે બે અલગ અલગ વિપરીત રિપોર્ટ આપણે સમક્ષ JSW સ્ટીલ માટે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ જે ઇન્ડિયામાર્ટ રિઝલ્ટ બાદ અહીંયા નોમુરા તરફથી રિડ્યુસ રેટિંગના રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને 2000 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. તેમનું કહેવું છે સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં ગ્રોથમાં એક ધીમાપણું જોવા મળ્યું છે. તે માર્કેટ કંપની માટે ખૂબ જ નેગેટિવિટી ધરાવે છે અને ડિજિટલ માર્કેટિંગ સાથે કંપની એક નવા પ્રયોગની તૈયારી પણ કરી રહી છે. એટલે આ કારણસર આ રિપોર્ટ પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું સનટેક પર. જેફરીઝના રિપોર્ટ પર અહીંયા બાય રેટિંગ્સ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 575 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં પ્રી સેલ્સ 31% વાર્ષિક ધોરણે વધ્યો છે. ખાસ કરીને મેનેજમેન્ટે 30% સેલ્સ ગ્રોથની પણ અપેક્ષા રાખી છે, પરંતુ સામે કંપનીની પાઇપલાઇન જે છે તે 25% વધવાની તેઓ કંપનીની એક યોજના તેઓ બનાવી રહ્યા છે અને લગભગ 50,000 કરોડની યોજના તેઓ હાલમાં બનાવી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું કેન ફિન હોમ્સ પર. મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપણે સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 880 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ વાર્ષિક ધોરણે 9% વધતો જોવા મળ્યો છે, પરંતુ સામે નફો જે છે તે અનુમાન કરતાં 2% ઉપર છે. લોન ગ્રોથ વાર્ષિક ધોરણે 9% વધ્યો છે, પરંતુ સામે GNP વાત કરશું તો ત્યાં એક આપણને વધારો જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ ખાસ કરીને NIIના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં વાર્ષિક ધોરણે આપણને 13% ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે સ્પ્રેડ્સમાં QOQ ધોરણે એક સુધારો પણ જોવા મળ્યો છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી શકાય. એટલે ચાની નો ડાઉટ ગણીને 3-4 રિપોર્ટ્સ છે, પરંતુ ખાસ કરીને JSW સ્ટીલ પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. જી, તો બધા